નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો બિહાર ઇલેક્શન રિઝલ્ટનો દિવસ એટલે કે શુક્રવારનો દિવસ કેવો રહ્યો? બરાબર, આપણે એવું પણ સાંભળ્યું હતું કે 5% યા તો માર્કેટ ઉપર જતું રહેશે અને જો બીજેપીના ફેવરમાં નહીં આવે તો 5%નો ફોલ પણ આવી શકે. પણ આવું કશું થતું નથી ભાઈ. બરાબર, કેમ કે માર્કેટને જે રિએક્ટ કરવાનું હોય ને એ કરી લીધું છે અહીંયા. બરાબર, હું વારંવાર એક વસ્તુ કહું છું કે કોઈ પણ ન્યૂઝ આવવાના હોય ને આપણા સુધી કે ભાઈ આજે આ ન્યૂઝ આવવાના છે, બરાબર, તો એ ન્યૂઝનું રિએક્શન એડવાન્સમાં થઈ ગયું હોય એટલે ન્યૂઝને દિવસે વધારે કોઈ મગજમારી કરવાની નહીં. એટલે જ મેં કીધું હતું કે સેફ ટ્રેડર માર્કેટથી દૂર રહેજો. બરાબર, ક્લીન વસ્તુ હતી ભાઈ કે જ્યાં સુધી માર્કેટે જે ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ બનાવી, બરાબર, એ લોને જ્યાં સુધી બ્રેક નથી કર્યો ત્યાં સુધી આપણે માનીને બેસી શકાય નહીં. આ 3 કેન્ડલ જે તમને નીચે દેખાય છે ને, પણ એ 15 મિનિટ કરશો ને તો ઉપર દેખાશે. બરાબર, કેમ કે આ લોની નીચે માર્કેટ ગયું નથી. મેં ઘણી વખત સમજાવ્યું છે કે આ લો છે, બરાબર, તો આ લોની નીચે જ્યાં સુધી ક્લોઝિંગ ના આવે ને ત્યાં સુધી આપણે માની શકીએ નહીં. બરાબર, અને પછી નેક્સ્ટ લો કયો આવ્યો તો કે તો આની નીચે પણ 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ છે નહીં, એટલે ત્યાં સુધી આપણે નેગેટિવ જઈ શકીએ નહીં. માર્કેટની અંદર ફર્સ્ટ હાઈ, સેકન્ડ હાઈ, થર્ડ હાઈ અને ફોર્થ હાઈ, બરાબર, પણ લો બધાનો કેવો હતો? સેમ હતો. અને આ રીતની એક પેટર્નની અંદર માર્કેટ રમતું હતું ને એ પેટર્નનો જ્યારે અહીંયા બ્રેકઆઉટ થયો તો એને રિટેસ્ટ થયું અને અહીંથી ઓયું ગયું. આમાં કોઈ નવીનતા છે નહીં. બરાબર, પણ આ બધી વસ્તુ સમજાય તો પ્રીમિયમના ચાર્ટ ઉપર આપણે નજર નાખીએ કે ભાઈ એની અંદર ક્યાં ઓપોર્ચ્યુનિટી હતી, બરાબર, અને ત્યાર પછી આવતીકાલે શું થઈ શકે એની ચર્ચા કરી લઈએ. બરાબર, ક્લીન વસ્તુ હતી ભાઈ કે માર્કેટની અંદર મેં તમને ક્લીન કીધું હતું. આ પ્રીમિયમની અંદર આ પ્રીમિયમમાં આપણે ચર્ચા થઈ હતી 26,000ના કોલમાં કે આ પ્રીમિયમ અહીંયા લેવો રિસ્કી છે, પણ હા તમને આ 63ની આજુબાજુ ક્યાંય સપોર્ટ લેતું દેખાય, બરાબર, તો એન્ટ્રી કરી શકાય. બરાબર, તો આને સપોર્ટ જ કહેવાય ભાઈ. આ જે ફર્સ્ટ કેન્ડલ ઉપર ક્લોઝ થઈ છે ને, બરાબર, અને એ પછી આ રેડ કેન્ડલ આવી છે તો ત્યાં તમારે એન્ટ્રી 1-2 પોઈન્ટના સ્ટોપ લોસથી આપણે બરબાદ થવાના નથી. ધારી લ્યો કે અહીંયાથી જતું રહ્યું છે તો આને જવા દો, પણ ફરી પાછો આ જ લેવલ ઉપરથી આવી કોઈ પિન બાર કેન્ડલ મળે તો અહીંથી એક સારામાં સારા પોઈન્ટ હતા 20-22 પોઈન્ટ. તો એક ટ્રેડ આ હતો કોલની અંદર અને બીજો ટ્રેડ આ હતો. બરાબર, આના સિવાય બીજા ક્યાંય કોલની અંદર ટ્રેડ હતા નહીં. આ એક અને આ બે. બરાબર, જે મિત્રોને સમજાય ને, કેમ કે આ બેયના સ્ટોપ લોસ કેવા આવતા હતા તો કે ના, બરાબર, આનો આ આવતો હતો અહીંયાથી એન્ટ્રી થઈ શકે કેમ કે અહીંયાથી બાઉન્સ બેક કરીને ફરી ડીપ આવ્યું હતું તો એન્ટ્રી થઈ શકે. બરાબર, પણ એના માટે તમને ઇન્ડેક્સ સમજાવવું જોઈએ કે ભાઈ ઇન્ડેક્સ શું કહેવા માંગે છે, તો આ પ્રીમિયમની અંદર તમે હાથ નાખી શકો. પુટના પ્રીમિયમમાં મસ્ત મજાના 1 નહીં 2 વખત ટ્રેડ હતા જો લઈ શક્યા હોય તો. ક્લીન ચર્ચા થઈ હતી આપણે કે જો ભાઈ આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થઈ જાય. કેવું? ગેપ અપ, અને તમને 55ની નિયર બાય ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. અહીંયા સુધી રેડ કેન્ડલ આવી ત્યાં સુધી ઠીક છે, પણ આ સરસ મજાની બુલિશ કેન્ડલ બની નેક્સ્ટ, અને એ પછી એનું રિટ્રેસમેન્ટ આવ્યું 2-3 પોઈન્ટનો સ્ટોપ લોસ હતો અહીંયા, બરાબર, તો અહીંયાથી આ હાઈ સુધીનો એક ટાર્ગેટ પરફેક્ટ મળ્યો છે અને એ 40 પોઈન્ટ છે ભાઈ, નાના મોટા નથી. બરાબર, ત્યાર પછી મેં તમને બીજી આ પ્રીમિયમમાં નજર રાખવાની કીધી હતી 35થી લઈને 40. ક્યાં? મારો શોર્ટ વિડીયો ફૂલ એનાલિસિસ વિડીયો જોઈ શકો તમે. તો આ એક્ઝેક્ટ 40.85નો લો માર્યો, અહીંયાથી બાઉન્સ બેક કર્યો, એનો મતલબ કે અહીંયા સપોર્ટ લીધો છે આ પ્રીમિયમે, અને ફરી ડીપ આવ્યું. ડીપ મતલબ સેકન્ડ કેન્ડલ એક ડીપ આવે એવું જરૂરી છે નહીં, બરાબર, પણ ફરી પાછું ડીપ આવે તો આપણા મગજની અંદર આ હોવું જોઈએ કે આ એરિયામાંથી આપણે એન્ટ્રી કરવી છે ને આ આપણો એસએલ છે. બરાબર, તો અહીંયાથી એક સરસ મજાની મૂવમેન્ટ તમને 83 સુધીની જોવા મળી. તો આ 2x ફંડની હતી. બરાબર, તો એક મૂવમેન્ટ આ હતી ને બીજી આ હતી. એટલે આખા દિવસમાં 2 થી 3 મૂવમેન્ટ મળે ભાઈ, પણ આખા દિવસમાં તમે અને મૂવમેન્ટમાં બેઠા પછી તમને ખ્યાલ હોવો જોઈએ કે મારો પહેલો ટાર્ગેટ આ છે ને બીજો આ છે.
ધારી લ્યો કે અહીંયાથી તમારી એન્ટ્રી થઈ તો તમને એટલી ખબર હોવી જોઈએ કે પહેલો ટાર્ગેટ આ અને બીજો આ આવશે, બરાબર. તો અહીંયા પહેલા ટાર્ગેટે તમારી 50% ક્વોન્ટિટી બુક થઈ જવી જોઈએ અને સેકન્ડ ટાર્ગેટની 50% ક્વોન્ટિટી સાથે હોલ્ડ થવો જોઈએ. આ કન્ડિશન સાથે હાલશો તો જ આ માર્કેટની અંદર સસ્ટેન થઈ શકશો. સિમ્પલ વાત છે ભાઈ આ, બરાબર. હવે જોઈ લો આવતીકાલે નિફ્ટીમાં શું થઈ શકે. ક્લીન વસ્તુ છે. છેલ્લી જે આ કેન્ડલ બની છે ને ભાઈ, પણ અહીંયા કોકનો લોસ થાય છે. ક્યાં? કેમ કે ગઈકાલનો જે ડેટા હતો એ પ્રમાણે 25,800ની ઉપર માર્કેટ જાય એવી કોઈ પોસિબિલિટી હતી નહીં. એટલું હેવી કોલ રાઇટિંગ હતું, છતાં પણ માર્કેટ ઉપર જતું રહ્યું. તો એ કોલ રાઇટરનો લોસ થાય છે. હવે ક્લીન વસ્તુ છે. કાલે એ કદાચ 26,045 અહીંયા સુધી લઈ જાય ને ફરી આ રીતે આ પેટર્નથી નીચે લાવે, બરાબર. આને બે જ કન્ડિશનની અંદર નીચે લાવી શકે. જો ગેપ અપ ઓપન થઈ ગયું, બરાબર, આ એરિયામાં ક્યાંક, તો અહીંયાથી અહીં એક પુલબેક ઉપર મરાવશે. આ રીતના 15 મિનિટમાં આ પેટર્ન સાથે નીચે લઈ આવશે અહીંયા સુધી, બરાબર. અથવા તો મોર્નિંગમાં જો ફોલ આવે, ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું અને અહીંયા ફોલ આવ્યો, તો અહીંયાથી આ રીતે આમ બાઉન્સ બેક કરાવશે. આ બે જ કન્ડિશન થઈ શકે ભાઈ આની અંદર, સમજાય? યા તો એ અહીંથી સીધું મને નથી લાગતું કે આ રીતે આમ નાખી શકે, બરાબર. એને જો ડાઉન લાવવું હોય તો વધુમાં વધુ અહીંયા સુધી લાવી શકે. આનાથી વધારે ફોલ એ અપાવી શકે નહીં. પણ આ એરિયામાંથી આવે તો હજી પોસિબિલિટી છે કે ભાઈ આપણે વધારે પોઈન્ટ મળે. એટલે આપણે વધારે કંઈ વિચારવાનું નથી. જો માર્કેટ કાલે ગેપ અપ ઓપન થઈ જાય, કેવું ગેપ અપ, બરાબર, તો પછી આપણે 26,045થી રિજેક્શનની રાહ જોશું સેકન્ડ બોટમ ઉપર. કેવા બોટમ ઉપર? ધારી લ્યો કે આમ જાય, ફરી આમ આવે ને ફરી અહીંયાથી નેગેટિવ કેન્ડલ બને ને, તો આ લોના એસએલ સાથે આપણે શોર્ટ કરશું. પહેલો ટાર્ગેટ આ, અને જો આને બ્રેક કરી દઈએ ને, બરાબર, તો અહીંયા સુધી, બરાબર. આ લેવલ કી લેવલ છે 25,800. આ જ્યાં સુધી નથી તૂટ્યું ત્યાં સુધી આપણે પોઝિટિવ છે એટલું યાદ રાખવું. આને તોડ્યા પછી તમને 25,660ના દર્શન થઈ શકે. આ સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે, યાદ રાખજો માર્કેટ માટે. કેમ કે જે લોકો અહીંયાથી જો પોઝિશન શોર્ટ કરશે ને તો એ અહીંયા સુધી લઈ આવવાનો પ્રયત્ન કરશે ભાઈ, અને અહીંયા પ્રોફિટમાં આવીને પોતાની પોઝિશન છોડશે, બરાબર. પોસિબલ છે કે અહીંયા પણ છોડી શકે, પણ જોવાનું એ રહ્યું કે અહીંયા છોડે છે કે અહીંયા છોડે છે. એ હવે કાલ એના રિએક્શન ઉપર ખ્યાલ પડે. પણ આપણે ટોપથી બેઠેલા હશે શોર્ટની અંદર, તો અહીંયા સુધી આપણે સારા એવા પ્રોફિટમાં હશે એસએલ ટ્રેલિંગ સાથે, બરાબર. તો આ પહેલી કન્ડિશન ટોપથી સેલની. સેકન્ડ કન્ડિશન કે માર્કેટ આ એરિયામાં ક્યાંક ઓપન થયું અને સીધું જ નીચે આવી ગયું અને આ એરિયામાં એક બે કેન્ડલ હોલ્ડ મારીને અહીંયાથી બાઉન્સ બેક કરવાનો પ્રયત્ન કરે ને તો અહીંયાથી બાઇંગમાં જઈ શકાય, બરાબર. અને ફર્સ્ટ ટાર્ગેટ તમારો કયો તો કે 25,940, બરાબર. આને બ્રેક કરે તો ને તો જ આપણે 26,045 સુધી હોલ્ડ કરશું, જે ક્વોન્ટિટી લેસ પડી હોય. અથવા તો આની ઉપર ક્લોઝ કર્યા પછી એક વખત એને 50%નું રિટ્રેસમેન્ટ લેવા દેશું ને ત્યાંથી પછી બાઉન્સ બેક કરશે ને તો આ લેવલ આવશે. એ કાલે આવે કે પરમ દિવસે આવશે, પણ 2 દિવસની અંદર આ લેવલ જોવા મળી શકે. પણ પેટર્ન આ જ હોઈ શકે, એનાથી વિશેષ કંઈ છે નહીં. ફર્સ્ટ પેટર્ન આ, બરાબર, અને સેકન્ડ ડાયરેક્ટ સીધું નીચું આવે તો આ રીતે ઉપર જઈને ફરી નીચે આવીને ફરી ઉપર જઈ શકે. આ પેટર્નથી જ જઈ શકે મારા મત મુજબ, બરાબર. અને આ પેટર્નથી જશે તો આપણે કામ કરશું, બાકી નહીં કરીએ. ચોખ્ખી જ વસ્તુ છે ભાઈ, બરાબર. તો જોઈ લે પ્રીમિયમ. પ્રીમિયમ છે થોડુંક ઇન ધ મની રાખ્યું છે એટલા માટે કે એક્સપાયરી નિયર બાય છે. એટલે 25,900નો સીઈ શું થઈ શકે ભાઈ? આમાં 25,900ના સીઈની અંદર મેન વસ્તુ છે કે ભાઈ આ પ્રીમિયમ થોડું ટોપ ઉપર છે. હવે આ પ્રીમિયમને આપણે જોઈએ છીએ 70થી લઈને 76ની આજુબાજુ અહીંયા, બરાબર. આ રેન્જની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો આ પ્રીમિયમની અંદર એક સારી એવી મૂવમેન્ટ મળી શકે. 75ની આજુબાજુ ક્યાંય સપોર્ટ લેતું દેખાય ને મોર્નિંગમાં તમને, તો એન્ટ્રી કરી શકાય. અને અહીંયાથી એન્ટ્રી થાય તો તમારો ફર્સ્ટ ટાર્ગેટ કયો તો કે 121, બરાબર, જ્યાં ક્લોઝિંગ છે એની ઉપર જાય તો 128, મતલબ કે 121થી 128 પહેલો ટાર્ગેટ. અને એનાથી ઉપર તમારો લગભગ 150 સમથિંગનો ફર્સ્ટ ટ્રાયમાં. ક્યાં સુધીનો? 150.
વન વેમાં ધારી લ્યો કે અહીંયાથી આ પ્રીમિયમ આમ નીચે આવ્યું, અહીંયા હોલ્ડ કરીને અહીંથી આમ નીકળું તો એ અહીંયા સુધી વન વેમાં જઈ શકે. બરાબર. એક વસ્તુ યાદ રાખજો, 2-15 મિનિટની કેન્ડલ. કેટલી? 2. આ મગજમાં ફિટ રાખજો. 128ની ઉપર ક્લોઝ આપી. કોની ઉપર? 128ની ઉપર. અને પછી તમને જો આ ડીપ અહીંયા સપોર્ટ લેતું દેખાય ક્યાંય, બરાબર, તો એન્ટ્રી કરી શકાય આ લેવલ ઉપર, અથવા તો જે અહીંથી ગયું છે એનું 50%ની એરિયાની અંદર જો સપોર્ટ લેતું દેખાય ને તો એન્ટ્રી કરી શકાય. ને જે હાઈ માર્યો એ બ્રેક કરી દે ને તો 200નું લેવલ જોવા મળી શકે, અને એનાથી ઉપર જાય તો 246 આવી શકે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ કન્ડિશન એ છે કે 2-15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ 128ની ઉપર આવવું જોઈએ, અને પછી તમને એ ડીપ એટલે કે સસ્તું મળવું જોઈએ, તો આ એટેમ્પ મારી શકાય, નહીતર નહીં. બરાબર, આટલું ક્લિયર રાખજો. નહીતર વન વેમાં જવું હોય તો અહીંયા સુધી જઈ શકાય. બરાબર. સેકન્ડ કન્ડિશન કે ધારી લ્યો કે મોર્નિંગમાં જઈને 76ને બ્રેક કરી દીધું, આવું પણ થઈ શકે. બરાબર. 76ને બ્રેક કરી દીધું, પછી 30થી લઈ અને એક બાજુથી જોઈએ તો 28થી લઈને 35 આ ઝોન છે. કેટલું? 28થી 35. અહીંયા તમને કોઈ રેન્જ દેખાય, રેન્જનું બ્રેકડાઉન દેખાય ને ફરી ઉપર નીકળતું દેખાય ને તો એન્ટ્રી કરી શકાય. ક્યાંથી? 28થી 35ની વચ્ચે ક્યાંય પણ. બરાબર. એ એરિયામાં પહેલા રેન્જનું બ્રેકડાઉન ફરી ઉપર તો એન્ટ્રી કરી શકાય. તમારો પહેલો ટાર્ગેટ 76 આવી શકે, એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં, અને આ સારામાં સારો ટ્રેડ બની શકે. પણ આ કન્ડિશન જોવા મળે તો અને તો જ. અને સેકન્ડ ટાર્ગેટ 128. બરાબર. આટલું ક્લિયર. સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લ્યો પીઈનું પ્રીમિયમ, કે ભાઈ એમાં શું થઈ શકે. હવે પીઈના પ્રીમિયમ ધારી લ્યો કે 25,700નો પીઈ છે. બરાબર. આની અંદર ક્લીન વસ્તુ છે કે આ અત્યારે જે 25નું તમને ક્લોઝિંગ બતાવે છે ને એનું સેટલમેન્ટ ક્લોઝિંગ 34+ છે. મતલબ કે એનું સેટલમેન્ટ ઉપર થયું છે હાલની પોઝિશનમાં. બરાબર. તો કદાચ ભૂલમાં માર્કેટ તમને 20-22ની આજુબાજુ મોર્નિંગમાં મળે અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. અને જો 35ને બ્રેક કરી દે ને, 35ને બ્રેક કરી દે ને તો ફર્સ્ટ ટાર્ગેટ 65, અને એનાથી ઉપર જાય તો 87 સુધી જઈ શકે, આ એરિયા સુધી. બરાબર. વન વેમાં. સેકન્ડ કન્ડિશન કે ધારી લ્યો કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થઈ ગયું, ક્યાં? તો કે 67-10ની ઉપર આ એરિયામાં. તો અહીંયા આપણે એને શું કરશું? એવોઇડ. એને ક્યાં આવવા દેશું? તો કે ડીપ. કયા એરિયામાં? યા તો આ ક્લોઝિંગ યા તો આ 35નું લેવલ. આ એરિયામાં સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરવાની, અને પાછું જ્યાંથી આવ્યું છે ને જે હાઈ ઉપરથી એ આપણો ફર્સ્ટ ટાર્ગેટ. બરાબર. આ મગજમાં ક્લિયર કરી લેવું. ડાઉન સાઈડ માટે આપણે વધારે બુલિશ થશું નહીં જ્યાં સુધી 87ની ઉપર કોઈ 2-15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ ના આવે. બરાબર. આ મગજમાં ક્લિયર એન્ડ કટ કરી લેજો. શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં આપ સૌ મિત્રોએ શું કર્યું એ જરા મને કોમેન્ટમાં જણાવજો. અને આજે થોડી સમયના અભાવને કારણે આપણે વિડીયો સ્પીડલી ગયા છે. બરાબર. બાકી આપ સૌ મિત્રોના જે કંઈ પણ પ્રશ્ન હોય કોમેન્ટમાં જણાવજો. નેક્સ્ટ વિડીયોમાં કવર કરવાનો પ્રયત્ન કરશું. અને શુક્રવારે આપ સૌએ પ્રોફિટ કર્યો છે, લોસ કર્યો છે, અથવા તો તમારી સાયકોલોજી ખરાબ થઈ છે કે કેમ, ટ્રેપ થયા હતા કે શું થયું હતું, એ કોમેન્ટમાં જણાવજો. અને વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો. વિડીયોમાં કોમેન્ટ નીચે તમારા જે રિવ્યૂ છે એ કોમેન્ટમાં જણાવજો. અને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.